બોડેલી તાલુકા સહિત જબુગામ અને આસપાસના વિસ્તારોમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર તહેવાર ઈદ ઉલ ફિત્રની અત્યંત હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી। પવિત્ર રમઝાન માસના રોજા પૂર્ણ થયા બાદ આજે વહેલી સવારે ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી, જ્યારે જબુગામ ખાતે ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થયા હતા અને ઉમર શહીદ બાવાની દરગાહ પર જબુગામના લોકો દ્વારા ઈદની નમાઝ પઢવામાં આવી હતી। નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવી ખુશીઓ વ્યક્ત કરી હતી। આ પવિત્ર અવસરે સમગ્ર દેશમાં સુખ, શાંતિ, સલામતી અને પરસ્પર ભાઈચારો જળવાઈ રહે તે માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી। તહેવારને લઈને બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સ્થાનિક વહીવટી તંત્ર અને જબુગામ પોલીસ દ્વારા પણ તહેવાર નિમિત્તે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં ઈદની ઉજવણી સંપન્ન થઈ હતી। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ, બોડેલી। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज ईद उल फित्र का दिन है। यौम ईद उल फित्र मनाने जबुगाम के तमाम मुस्लिम जमात यहाँ इकट्ठा हुई उमर शहीद बाबा की बारगाह में और हमने ईद उल फित्र की नमाज़ अदा की। माशाअल्लाह, नमाज के बाद पूरे हिंदुस्तान के, पूरे मुल्क के लिए अमन और शांति की दुआ भी करने में आई और हम तमाम मुसलमान भाइयों, हिंदू मुस्लिम ने मिलकर मौला एक दूसरे को ईद की मुबारकबादी भी दी और सबने एक दूसरे से मुसाफा करके ईद का ये त्यौहार मनाया है। और हम, मेरे तरफ से भी और तमाम जबुगांव वालों की तरफ से भी आप सबको ईद उल फित्र की खूब खूब मुबारकबाद।